બધા દેવતાઓનો તો એક એક દિવસ આવે. રામનવમી, રામ ભગવાનનો ઉત્સવ એક દિવસ, કૃષ્ણ ભગવાનનો ગોકુળાઠમ એક દિવસ, જગદંબા શિવજીના ઘરવાળા માં ભવાની પાર્વતી 9 દિવસ. કારણ કે ઘરના અંદર લાગવગ ચલાવી 9 દિવસ તારા જ્યાં ઉત્સવ થાય. પિતૃદેવતાઓ આવ્યા, પિતૃદેવતાઓએ કીધું અમારો ઉત્સવ કે 16 દિવસ, 16 દિવસ તમારો ઉત્સવ. બધા દેવતાઓનો એક એક દિવસ, 9 દુર્ગાના 9 દિવસ, દુર્ગાના પિતૃઓના 16 દિવસ. અને મહાદેવજીને કહેવામાં આવ્યું, ભોળેનાથ વધારેમાં વધારે ઉત્સવ કોનો રહેશે? ત્યારે શિવજીએ કીધું કોઈનો નહીં, એ ઉત્સવ તો મારા પરિવારનો જ હોઈ શકે. એને કહેવાય શ્રાવણ મહિનો. હર હર.